ઉખાણું પહેલું, ઝીણી ઝીણી આંખને પાતળી એની કાયા, એક આંગળીમાં આખું જગત સમાયા. બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે સોય. ઉખાણું બીજું, નાનું એવું પારેવું, ઘર ઘરમાં ફરતું રહેતું. બોલો ભાઈ એ કોણ? તો મિત્રો આનો જવાબ છે સાવરણી. ઉખાણું ત્રીજું, પગ નથી પણ ચાલે છે, હાથ નથી પણ પીસે છે. બોલો એ કોણ છે? તો મિત્રો આનો જવાબ છે ઘર ઘંટી. ઉખાણું ચોથું, આબમાંથી આવી ધોળી પરી, લીલા પાને બેઠી જયવરી. બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે ઝાકળ. ઉખાણું પાંચમું, ગોળ ગોળ ઘર, જેમાં 5-7 દર, ચાલતું આવે જુગ ભર. બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે બટન. ઉખાણું છઠ્ઠું, એવું કોણ છે જેની પાસે અંગૂઠો છે, આંગળીઓ છે, પણ એમાં લોહી નથી? તો મિત્રો આનો જવાબ છે હાથના મોજા. ઉખાણું સાતમું, એવું કયું કામ છે જે આપણે જમણા હાથથી ક્યારેય કરી શકતા નથી? તો મિત્રો આનો જવાબ છે જમણા હાથની કોણી પકડવાનું કામ. ઉખાણું આઠમું, એવું શું છે જે તમારી પાસે હોય પણ તમે તેને જોઈ શકતા નથી? તો મિત્રો આનો જવાબ છે તમારું ભવિષ્ય. ઉખાણું નવમું, તેની પાસે પાંખો નથી છતાં ઉડે છે, અને તેની પાસે આંખો નથી છતાં રડે છે. બોલો એ કોણ હશે? તો મિત્રો આનો જવાબ છે વાદળ. ઉખાણું દસમું, એવું કોણ છે જે પાણી પીતાની સાથે જ મરી જાય છે? તો મિત્રો આનો જવાબ છે તરસ. ઉખાણું 11મું, એવું કયું ફળ છે જે બજારમાં મળતું નથી પણ તેને ખાવામાં ખૂબ જ ધીરજ રાખવી પડે છે? તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારી આરકે ગુજરાતી ઉખાણા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો. તો મિત્રો આનો જવાબ છે સબ્રનું ફળ, ધીરજનું ફળ.
ઉખાણું 12મું એવું કોણ છે જે આખું ગામ ફરે પણ મંદિર જવા વખતે ઊભે? તો મિત્રો આનો જવાબ છે ચપ્પલ. ઉખાણું 13મું જેની પાસે જેટલું વધારે હોય એટલું જ ઓછું દેખાય. બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે અંધારું. ઉખાણું 14મું કાપે ત્યારે બધા ગીત ગાય છે પણ કોઈને દુઃખ થતું નથી. બોલો એ શું હશે? તો મિત્રો આનો જવાબ છે બર્થડે કેક.